જય ઓગણજી, જય સદારામ બાપુ। વાલા મારા સ્નેહીજનો, મિત્રો, ગઈકાલ તારીખ 4/1/2026 ને રવિવારના રોજ દિયોદર વિસ્તારની પવિત્ર ધરતી ઓગણજીના ધામ ખાતે વાવ થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના બંધારણના મહાસંમેલનની અંદર સૌ સંત મહાત્માઓ, ગુરુજનો, ગુજરાતભરના રાજકીય અગ્રણીઓ અને ખાસ કરીને ઠાકોર સમાજના વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ અને સમાજના આ નવીન કાર્યને વધાયું। એ બદલ આપ સૌનો દિલથી આભાર માનું છું, આપ સૌને અભિનંદન આપું છું, આપ સૌને વંદન કરું છું, આપ સૌને સલામ કરું છું। અન્ય સમાજના સામાજિક અગ્રણીઓએ પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી અને આને આવકાર્યો છે, એ બદલ એમનો પણ દિલથી આભાર માનું છું। મીડિયા અને વહીવટી તંત્રએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો। મીડિયાએ આખા કાર્યક્રમની પોઝિટિવ નોંધ લીધી અને એ બદલ સમાજ વતી અને આ વિસ્તારના ઓગણજીના ધામના પ્રતિનિધિ તરીકે સૌનો દિલથી આભાર માનું છું। સાથે સાથે સમાજને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ બંધારણ એ સમાજને શક્તિશાળી બનાવવા માટેનું બંધારણ છે। આપણે આર્થિક બચત થાય અને આર્થિક બચત એ શિક્ષણ પાછળ વપરાય અને જેના કારણે આપણો પરિવાર, સમાજ, રાજ અને દેશ એ શક્તિશાળી બને। સશક્ત નાગરિક દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ શકે। સાથે સાથે આ બંધારણની અંદર સમયનો પણ બચત થાય એની ચિંતા કરવામાં આવી છે। મનુષ્યના જીવનમાં સમય ખૂબ કિંમતી છે। એ કિંમતી સમયનો ઉપયોગ એ આપણે આપણા પરિવારના, સમાજના, રાજ્યના અને રાષ્ટ્રના વિકાસની અંદર એનો ઉપયોગ કરી શકે એ જાતની આપણે ચિંતા કરી છે। તો આ બંધારણનું પાલન કરી અને સમાજ આગામી સમયમાં શક્તિશાળી બને, સશક્ત બને। સશક્ત સમાજ, સશક્ત રાજ્ય, સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્ર, આ ભાવના સાકાર બને એના માટે આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીએ એવી આપ સૌને દિલથી પ્રાર્થના કરું છું। એની સાથે સાથે તમામ સમાજોને, સૌ સમાજોને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે બધા જ સમાજો, શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને 5000 વર્ષ પહેલા એમ કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે। તો ભગવાને આપેલો આ સંદેશ એ બધા જ સમાજો યાદ કરી અને પોતપોતાના સમાજના બંધારણો એ સમયની માંગને અનુરૂપ બનાવે અને આર્થિક જે બચત થાય એ બધી જ બચત એ પોતપોતાના સમાજના બાળકોના શિક્ષણ પાછળ વપરાય એની આપણે સૌ ચિંતા કરીએ। તો 21મી સદી એ શિક્ષણની સદી છે અને એ શિક્ષણની સદીથી શિક્ષણ થકી આ સદીની અંદર સમાજને આપણે શક્તિશાળી બનાવી શકીશું। એની સાથે સાથે આપણે ખાસ કરીને લગ્ન જેવા પ્રસંગોની અંદર જે સમયની બચત થાય એની બધા સમાજોએ ચિંતા કરવી પડશે। મનુષ્યના જીવનમાં સમય ખૂબ કિંમતી છે। એ કિંમતી સમયનો બચત કરી અને આપણે આપણા પરિવાર, આપણે આપણો સમાજ, આપણે આપણું રાજ્ય અને આપણે આપણા દેશના વિકાસની અંદર એ સમય ફાળવી શકીએ એની આપણે સૌ સમાજ ભેગા થઈને ચિંતા કરીએ। આપણા સૌનું લક્ષ્ય છે કે ભારત માતા પરમ વૈભવના શિખરે બિરાજમાન થાય, ભારત વિશ્વગુરુ બને, ભારત માતાનો વિશ્વમાં જય જયકાર થાય। તો આપણે સૌ ભારત માતાના સંતાન છીએ। સૌ ભારત માતાના સંતાન તમામ સમાજો એક થઈ અને આ દિશાની અંદર આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીએ, સહિયારો પ્રયત્ન કરીએ। તો પ્રયત્ન કરને વાलों की कभी हार नहीं हो सकती। તો આવો આપણે સૌ સાથે મળીને સામાજિક ઉત્થાન થકી, આ વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના કાર્યની અંદર આપણે સૌ સાથે મળીને કામ કરીએ એવી સૌને દિલથી પ્રાર્થના। સૌનો આભાર। ફરીથી ગઈકાલના કાર્યક્રમમાં આપ સૌને, સમગ્ર સમાજને, તમામ સમાજોને, વહીવટી તંત્રને, મીડિયાને, સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન
અને ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.